જય જવાન જય કિસાન જય ગો માતા મિત્રો. આજે આપણે માહિતી લેવાના છે સ્ટ્રોબેરીની ખેતી. આમ તો સ્ટ્રોબેરીની ખેતી છે એ ઠંડા વિસ્તારમાં વધુ થતી હોય છે, પણ હવે આપણા ગુજરાતમાં પણ ઘણા ખેડૂતો છે એ સ્ટ્રોબેરીની ખેતી કરવા લાગ્યા છે. તો આજે આપણે મળીશું એવા ખેડૂતને કે જેવો જાગૃત ખેડૂત છે અને સફળ ખેડૂત છે અને એમની વાડીમાં નવા નવા પાકનું વાવેતર કરતા હોય છે. તો ચાલો મળીએ એમને અને જાણીએ એમની પાસે આ સ્ટ્રોબેરીની ખેતીની માહિતી. તો સરપંચ, પહેલા તો તમારું નામ આપી દેજો. મારું નામ કાનજીભાઈ જી કુમાર ખાણિયા, ગામ લાખાપર, તાલુકો જિલ્લો રાજકોટ. મારો નંબર છે 9626555960. શક્તિ ફાર્મ. શક્તિ ફાર્મ, હા, બરાબર છે. આધુનિક ખેતી કહેવાય. હા, આધુનિક એટલે મેં સ્ટ્રોબેરીના રોપા વાવ્યા છે. બરાબર. 11મા મહિના. 11મા મહિના. હાલા બીજા મહિના, ત્રીજા મહિના ક્રોપ પૂરો થઈ જતો હોય. બીજા મહિને એક મહિનો વધારો સાથે માથે ગોક કવર નું ટ્રાય હાલે. બરાબર. એટલે એક મહિનો પાછું જે લેટ હાલશે. એટલે કે તડકામાં રે ને એવું થાય ને? હા, તડકામાં નો રે એટલે આ ગોક કવર કરીને એટલે પાછું 10 ડિગ્રી તાપમાન પાછું નીચું થઈ જાય. બરાબર છે. બરાબર, એટલે એ આધુનિક ખેતી છે. પછી એની અંદર બીજા મહિનામાં આ પાછા ફૂલના રોપા વાવી દીધા. બરાબર. સ્ટ્રોબેરી પૂરી થશે એટલે જે આપડે આ ફૂલ છે આ 1.5 મહિના થઈ ગયા, એમાં જો ફૂલ આવવાની તૈયારી છે. એટલે આ વસ્તુ ચાલુ થઈ જશે સ્ટ્રોબેરી ની અંદર. બરાબર. સ્ટ્રોબેરી પૂરી થાય, ફૂલ ચાલુ. એટલે આપણે એક જ સિઝનમાં 1, 2, 3 એવા પાક લઈ શકીએ. સ્ટ્રોબેરી અત્યારે ચાલુ છે. હવે આપણે સ્ટ્રોબેરીના વાવેતરની વાત કરીએ તો આના આપણે રોપા છે એ ક્યાંથી મળે રે? આપણે કોઈને જો સ્ટ્રોબેરીની ખેતી કરવી હોય. હા, સ્ટ્રોબેરીના રોપા હિમાચલ પ્રદેશ થી આવ્યા છે. સસ્તા પડે હિમાચલ ના. બરાબર. મહાબળેશ્વર થી મળે, પુના થી મળે, નાસિક થી મળે અને થોડો મોંઘા પડે. બરાબર. એના કરતા આવડા હિમાચલ થી મગાવેલા અશ્વિન કુંવર પાસેથી, એટલે એની આગળ મેં મગાવેલા હે. એટલે એ મને સસ્તા પડ્યા છે. બરાબર. તો આપણે કોઈ ખેડૂતને મંગાવવો હોય તો એમનો કોન્ટેક્ટ? એમાં કઈ વાંધો નથી. એનો નંબર હું બોલી જાવ, આમાં છે. બરાબર છે. અશ્વિન કુમાર નો. એટલે કોઈને લેવા હોય કોઈને ડાયરેક્ટ કરી શકે. આપણે એવું નથી કે આપણે કરી શકીએ. અશ્વિન કુમાર નો નંબર છે 71 184 29 4. બરાબર છે. 7018429994. બરાબર. અશ્વિન કુમાર, હિમાચલ પ્રદેશ. બરાબર. હવે સરપંચ, આમાં આપણે સ્ટ્રોબેરીમાં કઈ અલગ અલગ વેરાયટી આવતી હોય કે એવું કઈ હોય? સ્ટ્રોબેરીમાં તો ઘણી જાત આવે છે, પણ આપણે 2 જાત અત્યારે વધારે હાલે છે. આ છે વેન્ટાડોન અને ઓનિકોર છે કામારોજા છે. બરાબર. એટલે એમાં નોખી નોખી ખાસિયત હોય. આ વેન્ટાડોન છે. બરાબર. આ લંબસોરસ થાય. બરાબર. આ એની ખાસિયત. ઓલી લાંબી થાય, આ ગોળ ટાઈપ થાય. એટલે વેન્ટાડોન ને કામારોજા બે છે આમાં. બરાબર. અને હજી એક આમાં રાણી આવે છે, આપણે જાય લોકલ હાલે એ. બરાબર. હવે આપણે સ્ટ્રોબેરીમાં તમે તો મર્સિંગ થી આપણે ટપક પદ્ધતિથી વાવેલ છે, બરોબર? તો મર્સિંગ કરવું તો ફરજિયાત હોય ને સ્ટ્રોબેરીમાં? મલ્સિંગ સ્ટ્રોબેરી ફરજિયાત જોઈએ. જમીનમાં સ્ટ્રોબેરી એટલે બગડી જાય. એટલે મલ્સિંગ તો કરવાનું જ. બરાબર. અને ડ્રીપ પાથરવાની, ડ્રીપ થી ને થાય ટૂંકમાં. પછી એવો બહુ વધારે ઠંડી હોય તો માથે આ ગોક કવર કરવાનું. બરાબર. આ ગોક કવર જ કહેવાય. આવી રીતનું થઈ જાય. બરાબર. આ તો આપડે આમ કરે ને એટલે માથે ઢાંકાઈ જાય. આવી રીતનું હોય. બરાબર. હવે આપણે જો દવા ખાતર ની વાત કરીએ તો આપણે એમાં દવા ખાતર કયું વાપરવું પડે? ફૂગ માટે દૂધ ગોળ સાઈઝ ઈ મેં યુઝ કર્યા, બાકી બીજું કઈ યુઝ જ નથી કર્યા. એટલે કે ઓર્ગેનિક જ વાપરો છો એવું જ? ઓર્ગેનિક માં. બરાબર છે. પછી આને આપણે પાણી વધી જાય કે બગડી જાય એવું કઈ ખરું? એવું ન હોય. એમાં લિમિટ હોય. 2 કલાક જવા દેવું, 2 કલાક જ જવા દેવું. બરાબર. એમ માપ રાખવું જોઈએ. બરાબર. 2 કલાક નું જવા દેવાનું, 2 કલાક જ જવા દેવું. ખાસ તો આને
તડકો ઓછો લાગવો જોઈએ, તડકો નડે એવું થાય ને. અને વાવવાનું હોય 9મા મહિનામાં હા હા સ્ટ્રોબેરીને, બરાબર પણ આપણે વાવ્યું હોય 11મા મહિનામાં, થોડાક લેટ છે. બરાબર. એટલે લેટ ક્રોપ હાલે છે. નકર અત્યારે ક્રોપ પૂરો થઈ ગયો હોય. હા 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 બીજા મહિનામાં પૂરો થઈ જાય. માર્ચ મહિનો બેહે ને ત્યાં પૂરું થઈ જાય. બરાબર. ટેમ્પરેચર હાઈ થાય એટલે રોપવાની તાકાત પૂરી થઈ જાય. સમજાઈ ગયું. બરાબર. આ તો લેટ છે ને, એટલે આ લેટ આ માથે કર્યું છે ગોખ કરો. હવે આપણે સ્ટ્રોબેરીના ભાવની વાત કરીએ તો તમે આના શું ભાવ વેચો? અહીંયા મારા વાડીએ બેઠા 300 રૂપિયા લઈ જાય. બરાબર. અહીંથી જ વેચો છો? અહીંથી જ લઈ જાય, અહીંથી તોડે, હા ગ્રાહક આવીને અહીંથી ઉપાડી જાય. જેટલો હોય એટલો માલ ખાલી જ નથી રહેવા દેતા. 300 રૂપિયા તો સામાન્ય ભાવ છે. અત્યારે આપણે બજારમાં વાત કરીએ તો 400, 500, 600 એવા ભાવ હોય છે સ્ટ્રોબેરીના. હા, પણ એ તો પછી જો ગ્રાહકને ખબર ન હોય ને. આપણે તો લોકલ ટેસ્ટ કરવા પૂરતું જાય બીજું રાજકોટ તાલુકામાં. બરાબર છે. આપણે માર્કેટ કરવાનું છે, પૈસા નથી કમાવાનું. જાગૃત કરવા કે કેમ થાય કે ન થાય. બરાબર છે. અને ખેડૂતને જાગૃત કરવા. વાવેતર આપણે હાથે કરવું. મોદી સાહેબ નું આત્મનિર્ભર બનો. આત્મનિર્ભર એમને નહીં બનાય એમ. સાહસ તો કરવો જ પડશે. સાહસ કરવું પડે. સાહસ કર્યા વગર કઈ વસ્તુ ખાવાની નથી. આ બધા સાહસ છે. આ બ્લેક ડાયમંડ કર્યા ને, જોવા આ બ્લેક ડાયમંડ જામફળ છે. જો આ છોડવું બ્લેક ડાયમંડ છે. 3 મહિનાનો છોડવો થયો. બરાબર. એમાં ફ્લાવિંગ આવી ગયું. હશે અંદર લાલ, ઉપર લાલ, ટૂંકમાં સફરજન જેવું. આવડા છોડવામાં ફાલ છે. જો આ કરી બંધાવવા માંડી. હવે આ છોડવાના ગ્રોથ હાટું આ ફાલ ખેરવો પડશે. એવો એક છોડવો નથી, આ છોડવો જોઈએ. આ બધા એમાં ક્રોપ. આ ગ્રાફ્ટેડ પોતો કહેવાય. એટલે થાય નીચે જો આવા દેશી હોય, આને કાઢી નાખવાનું. બરાબર. આ દેશી છોડવો હોય, દેશી માંથી આ ગ્રાફ્ટેડ કર્યો હોય. આ જંગલી છોડવો હોય નીચે રહ્યો. બરાબર. આ બધામાં જે ફૂટે એ રીતના કાઢી નાખવાનું. એ કાઢી નાખવાનું. બરાબર છે. આવી રીતના કાઢી નાખવાના. દેશી છોડવો હોય આમાં દેખાય જ છે. એમ કારણ કે એના ગ્રાફ્ટેડ પોતા કહેવાય. આ 3 વર્ષે બીજા વર્ષે કે ને વરદીમ નો ચાલુ થાય. આ 6 મહિનામાં ચાલુ થઈ જાય, પણ ગ્રોથ ન કરે એટલે ફાલ ફેરવો પડશે. ન ઝાડવું થવા દેવું તો અત્યારથી ઉત્પાદન લઈ શકો તમે. બરાબર છે. પછી ઝાડવું મોટું ન થાય. પછી આપણે અન્ય ખેડૂતોને કઈ મેસેજ આપવા માંગશો કે આવી રીતે જો આપણે એક જ સિઝનમાં 3 પાક લઈએ તો આપણે એક ચોખ્ખો નફો રહેતો હોય છે? એમ જો આ જામફળ નો રહ્યો ને સાવ નફો જ છે મારે. ખર્ચો તો આમાં સ્ટ્રોબેરીમાં જ ઉપાડવાનો. બરાબર. પછી બીજો નફો આ ફૂલ છે એ 6 મહિના હાલશે. બરાબર છે. કેટલા? એટલે સ્ટ્રોબેરી પૂરી થાય પૂરી થઈ જવાની. આ ફૂલ ચાલુ થાય છે એટલે સ્ટ્રોબેરી પૂરી. બરાબર છે. પછી આ 6 મહિના ફૂલ હાલશે. જામફળ નો વરદીનો છોડવો છે એટલે એ કમ્પ્લીટ થઈ જશે. બરાબર છે. પછી એમાં તમારે આમાં વચમાં તમારે ક્રોપમાં કઈ બીજું કઈ વાવવું હોય વાવી શકો પાછા. બરાબર. પણ આમાં 3 ફળ તમે ઉત્પાદન લઈ લ્યો પછી તમારે વાવવાની ક્યાં જરૂર છે? બરોબર. અને એક જાતનો સાહસ જ છે. તો મિત્રો આ હતા એક જાગૃત ખેડૂત અને સફળ ખેડૂત છે. તે તેમની વાડીમાં નવા પાકનું સાહસ કરતા હોય છે. તો આજે આપણને સરસ મજાની માહિતી આપી. આવી રીતે આપણે મળતા રહીશું નવા ખેડૂતોને અને અનુભવી ખેડૂતોને, અને એમની વાત આપના સુધી પહોંચાડતા રહીશું. તો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ રાણાના રામ રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી અમારા નવા વિડીયો આવે તો આપના સુધી પહોંચતા રહે અને માહિતી મળતી રહે. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.